છે, ટેમ્પલ જ્વેલરી છે, હેરિટેજ છે, કુંદનના સ્ટોન છે ને એના પર ડાયમંડનું વર્ક, ઝાલરનો સેટ છે, હેરિટેજ કુંદન પર સેટ છે, જો ડબલેટ સ્ટોન વાળો આખો ચંદનહાર પર મસ્ત સેટ છે. આવા હેરિટેજ પહોંચા મળી જશે. આ બધી હેરિટેજ વોચ છે. ફ્યુઝન જુડા બી મળી જશે. ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ. રેપ્લિકામાં ફ્યુઝન સેટ. હાય એવરીવન, કેમ છો બધા? તો આજે હું આવી ગઈ છું વડોદરાના શ્રી જ્વેલર્સમાં, કારણ કે અહીંયા મસ્ત તમને એનઆરએ અને વેડિંગ કલેક્શન આવી ગયું છે જ્વેલરીમાં. ભાઈ અહીંયા તમને ટેમ્પલ જ્વેલરી છે, હેરિટેજ જ્વેલરી છે, મોનાલિસા સેટ છે, બધાની એટલી મસ્ત તમને કલેક્શન મળી જશે અને બધા પર અત્યારે ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ છે. આમ તો સ્ટાર્ટ થાય છે 350 રૂપિયાથી સેટ અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. પછી તો તમને જે ટાઈપનું આખું નવું ટ્રેન્ડી કલેક્શન જોશે એ ટાઈપનું મળી જશે. તો લોકેશનની વાત કરું શ્રી જ્વેલર્સનું, તો વડોદરાનો જે વાઘોડિયા રોડ છે ત્યાંથી પરિવાર 4 રસ્તા છે, ત્યાંથી તમે જેવા આવશો ને તો સવિતા હોસ્પિટલથી આગળ આવતા કાના ડ્રીમલેન્ડ મળશે. તો કાના ડ્રીમલેન્ડની એક્ઝેક્ટ સામે જ તમને અલ્ટિમા લાઇફસ્ટાઈલનું કોમ્પ્લેક્સ મળી જશે. બસ ત્યાં જ શ્રી જ્વેલર્સ આવેલું છે. તો ચલો અંદર જઈએ, વૈશાલીબેનને મળીએ અને આખું કલેક્શન જોઈએ. આવી જાઓ. કેમ છો વૈશાલીબેન? બસ મજામાં મિનલબેન. બસ જો મારી યુટ્યુબ ફેમિલીને લઈને આવી ગઈ છું. આખું નવું કલેક્શન આવી ગયું છે. આખું નવું વેડિંગ અને એનઆરઆઈ કલેક્શન આવી ગયું છે. ઓકે, તો ચલો હવે તમે શું નવું લાયા છો? જો નવું હેરિટેજમાં આખું નવું છે, ચોકર છે આ, બરાબર. પછી આ બી હેરિટેજમાં આખું ઘૂઘરી વાળું છે. આ હેરિટેજમાં જ આખો હા, મસ્ત લાગે છે. જો તો દર કેટલો ફાઇન છે નહીં? એની ઇયરિંગ્સ એકદમ યુનિક આવશે. હા. અને આ કેટલાના સેટ હશે? આ લગભગ 8 ની આસપાસના સેટ હશે. 8,000. હા. પણ હું એવું કહું કે આ બધાનું પોલિશ ને બધાની ગેરંટી ખરી? બધું ગેરંટી. એકચ્યુઅલમાં બ્રાસ ઉપર 1 ગ્રામ પોલિશ આવશે, એટલે 1 ગ્રામનું જે પાણી બનાવેલું હોય એની અંદર ડીપિંગ કરેલું હોય, એટલે ઉઠે નહીં, બ્લેક ના પડે, ગ્રીન ના થાય. બરાબર. તો આ ટાઈપના તમને સેટનું કલેક્શન મળી જશે. ભાઈ અમુકને એવું લાગતું હોય કે બહુ હેવી છે, પણ એ ટાઈપનું તમને અહીંયા આખું ફિનિશિંગ બી એ ટાઈપનું છે, વર્ક એ ટાઈપનું છે, બરાબર ને? પોલિશ પણ એ ટાઈપની છે. જો ગાઈઝ, આ ટાઈપના જે સેટ છે એ 350 રૂપિયાના છે. અહીંયા તમને મળી જશે. જયપુરી સેટ છે, બરાબર. પણ આ જ સેટ છે. બીજા બધા અમુક વૈશાલીબેન કહેતા હતા કે આપણા બધા વ્યુઅર્સ કહેતા હતા કે બધા જ તમારા 350 ના છે, તો એ બધા ના હોય. કારણ કે તમે જે રીતના પોલિશ ને બધું જુઓ છો, ફિનિશિંગ જુઓ છો, તો આ બધા કંઈ 350 ના આવે. આ કેટલાનો છે? તો આ તમારો 1650 નો છે. 1650 નો? પણ 1650 નો પણ કેટલો ફાઇન છે ગાઈઝ. આ તમે જોઈ લો. હવે આ જ એકદમ સેમ સોના જેવો નહીં લાગતો પેલા એના જેવો. જો આ ખાલી 1650 નો સેટ છે. કેટલો નાઇસ છે. અને આ નાનો ડેલિકેટ 1250 નો છે. જો આ તમને 1250 નો મળશે. પણ હવે સોનું છે ને ગાઈઝ, ખરેખર એટલું બધું મોંઘું થઈ ગયું છે, એટલે સોનું તો હવે આપણે પહેરવાના જ નથી કોઈ પણ ફંક્શનમાં. ભલે બધા એવું સેમ છે ને, બ્રાસની પ્રાઇસ બી બહુ વધી ગઈ છે, એટલે હવે જ્વેલરીના પ્રાઇસ બી થોડા અપ થયેલા છે. બરાબર. અને આ કેટલાનો હશે? જો આ બી હું તમને અમુકની પ્રાઇસ રેન્જ કહું એટલે તમને ખ્યાલ આવે, એટલે તમને તમારા બજેટમાં બી મળી જશે. જે રીતના બતાવો, આપણે 1100-1200 થી શરૂ થઈ જઈને આ 2900 રૂપિયાનો છે. જોઈ લો. એટલે જેવું જેવું હેવી જશે, બ્રાસ હેવી જાય, પછી અંદર તમે જોશો આખો મોનાલિસા સ્ટોન છે ને એના પર ડાયમંડનું વર્ક છે. આયલા હેરિટેજ વસ્તુ છે. આ ઝાલર વાળો છે. જો આખો ઝાલરનો સેટ છે અને એકદમ જૂની ડિઝાઇન છે. જો એકદમ ઝાલરમાં. હા. અને આ જો ઝુમખા વાળો આ જે હતું ને, આ આખી આ જૂનું છે, આ મીનાકારી છે આખું. હા, બધું જ ફિટિંગ કરેલું છે, એટલે કાંઈ પણ વસ્તુ નીકળે નહીં. પણ કોઈ ફંક્શનમાં પહેર્યો ને બહુ જ નાઇસ લાગે. જો તો ખરા સાડી સાથે. અને એનઆરઆઈઝ ને બહાર લઈ જવા માટે પણ બહુ સારું ઓપ્શન છે ગાઈઝ. જો આ ટીક્કા સાથે આખો સેટ છે. એમાં 2 ટીક્કા છે. ના, એક ટીક્કો ને બુટ્ટી છે. અચ્છા, આ બુટ્ટી છે. ના, બુટ્ટી કાંસેર સાથે છે. આ કેટલાનો પડશે? આ હેવી છે તો આ 9300 નો છે. ઓહો, જોઈ લો 9300 નો. પણ આખો સેમી સેટ જ છે, કારણ કે ટીક્કો બુટ્ટી બધું આવી જાય છે. જો આ ટીક્કા સાથેનો ગાઈઝ જોઈ લો. આ ટાઈપનો હેરિટેજ સેટ, મોનાલિસા સ્ટોન છે, હેરિટેજ છે, કુંદન છે, મોનાલિસા સ્ટોન છે, બધું જ છે. બધાની સાથે છે. બધા સાથે છે. આ પાંચી કુંદનનો સેટ છે. આ પાંચી કુંદન વિથ હેરિટેજ છે.
જો હેરિટેજ કુંદન પર સેટ છે. એમાં જોયું તો સ્ટોન ચેન્જ છે. હા એમાં પિંક હશે પેસ્ટલ કલરમાં બી જોઈએ ને હા પેસ્ટલ કલર તો બી ચાલે. કલેક્શન બતાવી દો કે તમને આઈડિયા આવે કે કઈ ટાઈપના સેટ આ છે. એક નવું છે મેદી પોલિશ વિથ ડબલેટ સ્ટોન કયો સ્ટોન? ડબલેટ સ્ટોન જો ડબલેટ સ્ટોન વાળો મેદી પોલિશ વિથ કુંદન ડબલેટ સ્ટોન બધું મિક્સ છે. તમે જોવો પણ મસ્ત છે. હા તો દર પણ આ બહુ ગમ્યો જો એ જોયો બહુ ફાઇન લાગે. કેટલો નાઈસ છે. જો ચંદન હાર અને આખું જ છે. આખો ચંદનહાર પર મસ્ત સેટ છે. જોઈ લો. આ શું કોઈ કે ઓરિજિનલ નથી. સાચી વાત. ફિનિશિંગ એવું જ છે ને Finishing strong છે. આખું જ. અને અને આમાં શોર્ટ લોંગ બંને સાથે આવશે. આખો સેટ લેવો હોય તો આખો જ આવી જશે. હા આખો લેવો તો આખો નહીં તો અલગ અલગ લેવો તો અલગ 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 આવી જશે. આ મંગળસૂત્રમાં હેરિટેજ વાળા બી મંગળસૂત્ર હમણાં આવ્યા છે નવા. અચ્છા. આ એકદમ લોંગ છે આ મિડલ છે આ એકદમ અને શોર્ટ શોર્ટ છે છે. એવા અલગ અલગ ટાઈપના મારી પાસે વેરાયટીઝ છે. એટલે 3 અહીંયા તમને મળી જશે. બાકી તમને સેટમાં તો બહુ વેરાયટી મળી જશે. અને અહીંયા વિડીયો કોલ શોપિંગ અલાઉડ છે. એટલે તમને વિડીયોમાં નંબર દેખાશે. તમે વૈશાલબેનને કોલ કરી શકશો. એ તમને પાર્સલ મોકલી આપશે. અને પાર્સલ બધા આખા ઇન્ડિયાની બહાર બી મોકલે છે. બધા આઈ થિંક કેનેડા યુએસ જાય છે ને. હા એનઆરઆઈ લઈ આપણા બધા વ્યુઅર્સ બહારના છે ને બધા મંગાવે જ છે એમની પાસે. તો જોઈ લો અહીંયા બી તમને સેટમાં વેરાયટી પણ અહીંયાથી જો થોડુંક ઝૂમ કરીને બતાવો એટલે ખ્યાલ આવે કે અહીંયા બી જોઈ લો આ ટાઈપના બધા મસ્ત સેટ છે. ટેમ્પલ જ્વેલરી છે, હેરિટેજ છે, કુંદનના જયપુરી સેટ છે. વાવ આ બહુ ફાઇન છે. જો આ કઈ આ આખો નવો જ છે પાચી કુંદન. અને હમણાં છે ને ગ્રીન કલર થોડો ટ્રેન્ડમાં ચાલ્યો છે. ગ્રીન કલર રેડ કલર બધાને ગમે છે. ગ્રીન કલર મોસ્ટલી ટ્રેન્ડમાં ચાલે હે ને જો અને લાગે છે પણ ફાઇન જોયું. બહુ મસ્ત લાગે છે. અને પહેરવાથી છે ને લુક બી મસ્ત આવે. કોઈ તમે સાડી પર પહેરો ને લાઇટ સાડી પર પહેરો તો એ મસ્ત થાય. એકદમ ફાઇન છે. જો 4 સેટ ગ્રીન છે અહીંયા જોઈ લો. નીચે પણ બહુ ફાઇન છે. આખું મસ્ત તમને જો ગ્રીનનું કલેક્શન મળી જશે અહીંયા. આ બીજો કેટલો ફાઇન છે. આખો હેરિટેજ ગ્રીનમાં સેટ છે. જો આ ડાયમંડના બધા નવા સેટ આવ્યા છે લોંગ અને છે શોર્ટ છે. ડાયમંડમાં જે તે જોયું ગ્રીન કલરનું જે ગ્રીન કલરનું જ છે આખા જો. ગ્રીન અને પિંકમાં છે કેવું મસ્ત લાગે જો આખો સેટ જ ફાઇન લાગે. આ એટલે શું છે? આ સ્ટોન છે પિંકમાં છે. એ ડાયમંડ છે અમેરિકન ડાયમંડ જે કે ને એ છે અને આ ડબલેટ સ્ટોન છે. આ ડબલેટ સ્ટોન અને અમેરિકન ડાયમંડ પર. અને આ મટીરિયલ કેવું કહેવાય? બ્રાસ જ આવે મટીરિયલ બ્રાસ આવે બ્રાસ પર સિલ્વર પોલિશ અને આ આખું છે એ ડાયમંડ પર છે. હા આ અમેરિકન ડાયમંડ અમેરિકન ડાયમંડ પર જોઈ લો. બ્રાઝ અને સિલ્વર પર છે અને આખો અમેરિકન પર છે. આ ટાઈપના સેટનું કલેક્શન પણ તમને મળી જશે સિલ્વરમાં. અને આ બધા સેટ કેટલાથી શરૂ થાય છે? એ તો 600 રૂપિયાથી ચાલુ થઈને એમાં પણ 20,000 સુધીની આપણી પાસે વેરાયટી છે. 20,000 સુધી? ઓહો. એક જો આ સેટ તમને બતાવું છું આખો ડાયમંડનો એકદમ સિમ્પલ ને સોબર તમારે જોઈતો હોય. અને આ બધા તમને રિસેપ્શનમાં બી એટલા સારા લાગે એઝ વેલ નાઇટના કોઈ બી નાઇટ ફંક્શન ફંક્શનમાં. ગરબામાં લોકો વધારે પ્રિફર કરતા હોય છે. જો અહીંયા હું તમને બતાવું છું કે તમને આ ટાઈપના કુંદનના કડા છે, રજવાડી કડા છે, એ બધામાં બી એટલી મસ્ત વેરાયટી મળી જશે. એઝ વેલ તમને બેંગલ્સ જોશે તો બેંગલ્સ મળી જશે. પછી આ શું છે? બ્રેસલેટ છે. બ્રેસલેટ છે. હા હેવી ને એવું હોય એને સરસ લાગે. મસ્ત લાગે. અને જો બ્રેસલેટ છે. બ્રેસલેટ છે. હા. પછી એવા જો ને મસ્ત રજવાડી કડાનો બી મસ્ત વેરાયટી છે. જો આ આવા હેરિટેજ પોંચા મળી જશે તમને. એમાં વેરાયટી કેટલી બધી છે તો જો તું. હેવી પછી એકદમ ડેલિકેટ જોજો. આ દુલ્હનને પહેર્યું હોય તો સરસ લાગે. હા કેટલું ફાઇન છે. જો આ બધા પોંચા કેટલાથી શરૂ થશે? એ પહોંચા 2,000 થી ચાલુ થઈને એ બી 8-9,000 સુધી હોય છે. આ હમણાં નવું આવ્યું છે. વોચ નવી આવી છે હમણાં. જો આ ટાઈપની તમને મસ્ત વોચ મળી જશે. હેરિટેજ વોચ છે. આ હેરિટેજ વોચ જો એની અંદર ઓપ્શન તો જો કેટલા બધા આપ્યા આ બધી હેરિટેજ વોચ છે. બ્રેસલેટ છે. આ બ્રેસલેટ છે. પછી અહીંયા તમને જોઈ લો પોંચા મળી જશે. પછી કાનસેર મળી જશે. કાનસેર કેટલી ફાઇન છે. બીના લગાઈને બતાય ને કામ કર. જો કાનસેર તો મને ખરેખર એવું થાય છે કે કોઈનો ઘરમાં પ્રસંગ આવે ને અહીંયાથી કાનસેર લેવા આવું. બહુ જ ફાઇન છે. મસ્ત હોય છે. તમારી કાનસેરનું જ્યારે આવું ત્યારે મને બહુ જ ગમી જાય છે. જો આ બી કેટલી ફાઇન છે. ગાઈઝ જો સચ્ચે ફાઇન છે. કાનસેર કેટલાથી શરૂ થાય છે વૈશાલીબેન? કાનસેર 300-400 થી ચાલુ થઈ જાય છે. એ બી 3-4 હજાર સુધીની હોય છે.
આટલા હેવી ટીક્કા પહેરવા હોય તમારે તો ટીક્કા બી તમને મળશે. એઝ વેલ ડેલિકેટ ટીક્કા જોશે તો ટીક્કા જો. આ બધું પોતાના ઘરનો પ્રસંગ હોય ને ત્યાં જ સરસ લાગે. હા, એની પાસે પણ ઓપ્શન ઘણા બધા છે. વીટી છે, જોઈ લો. રજવાડી વીટી મળી જશે, સિલ્વરમાં વીટી મળી જશે. પછી અહીંયા તમને ચૂડા મળી જશે એકદમ ફાઇન. જોઈ લો ચૂડા, જો દર્પણ વાહ, કેટલો ફાઇન છે. ને નવું કલેક્શન જ છે. હા, આ ફ્યુઝન છે. આ ફ્યુઝન છે એટલે જોઈ લો ફ્યુઝન ચૂડા બી મળી જશે, ફ્યુઝન જ્વેલરી બી મળશે તમને. ફ્યુઝનમાં સેટ બી હતા ને? હા છે ને, તે ડિસ્પ્લે. આ તો અમે તમને ડિસ્પ્લેમાં આટલું બતાવું છું, બાકી એમનો ઘણો બધો સ્ટોક છે કે જે બધો અંદર ડબ્બાના ડબ્બા પડ્યા છે. એટલે તમને સ્ટોક તો તમને એટલો મળશે, વેરાયટી ઘણી બધી મળી કંદોરી જશે. છે. એને કંદોરી બતાવી ને નાની, જો ડેલિકેટ છે ને એકદમ, જો એકદમ ડેલિકેટ છે. અને ક્યારેક તમે એને ગળામાં પહેરી શકો કે બહુ મોટું થઈ જાય, થઈ જાય. કોઈ વાર લાંબુ પહેરવું હોય તો થઈ જાય. ચાલે નહીં. સરસ છે જો કંદોરી એકદમ ફાઇન. ચંદનહાર પેટર્ન, ચંદનહાર પેટર્ન છે. અને પાછું અહીંયા આપણા બધા વ્યુઅર્સ માટે અહીંયાથી તમે કોઈ પણ જ્વેલરી લેશો એમાં ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ. અહીંયા તમને કાશ્મીરી બુટ્ટીનું હમણાં ટ્રેન્ડ બહુ ચાલ્યો છે ને, એવી મળી જશે. આ કાશ્મીરી છે ને? કાશ્મીરી ring છે. જો કાશ્મીરી ઇયરિંગ્સ મળી જશે. અને કાશ્મીરી ઇયરિંગ્સ કેટલાથી શરૂ થાય છે વૈશાલીબેન? એ 1000 થી ચાલુ થઈ જાય છે. અને બીજી આ ટાઈપની બધી હા, એટલે 1000 એટલે 800 900 થી ચાલુ થઈને હં. એ 4-5 હજાર. અને જો આ ફ્યુઝન ઓક્સિડાઇઝની જ્વેલરી કે ફ્યુઝન ને, હા, આ ફ્યુઝનમાં ઇયરિંગ્સ તમને મળી જશે. જો કેટલા મસ્ત ઝુમખા છે. આ કડામાં બી બધી વેરાયટી છે ને, સિલ્વર, ગોલ્ડન. વાવ, આ જો એકદમ મસ્ત ઇયરિંગ્સ. વૈશાલીબેન કહે છે કે આમાં બિલકુલ વેઇટ નથી. તમે એકવાર ટ્રાય કરીને વ્યુઅર્સને બતાવો તો જો આ મેં ટ્રાય કરી છે ગાઈસ. આ તમને કેટલી લાંબી દેખાય પણ ખરેખર એનું વેઇટ બહુ જ ઓછું છે. કેવી લાગે છે? બહુ ફાઇન લાગે છે. આમ ફરને મને બતાવી નાખી, બહુ જ સરસ લાગે છે. મસ્ત લાગે છે. અને વેટ કેવું છે? બધી બહુ જ ઓછું છે વેઇટ. બતાવો. આ બી સારી છે જો, એ બી એકદમ હલકી છે. આ કંઈક બહુ અલગ આપણે જૂના જમાનામાં હતી એ ટાઈપની નહીં. હા, ઝુમર. મારા બા પહેરતા હતા આ ટાઈપની આવી બધી સેર હોય ને જે લટકતી. તો ગાઈસ જોઈ લો અને કમેન્ટ્સ કરીને કહેજો કે તમારા દાદી કે બા પહેરતા હતા આ ટાઈપની. જો આ રેપ્લિકામાં ફ્યુઝન સેટ્સ છે બધા આપણા. અચ્છા, રેપ્લિકામાં ફ્યુઝન સેટ છે, જોઈ લો. અને ડિઝાઇન જ અલગ છે નહીં? આખું અલગ. આ બી અલગ છે. અને એનું જ જો તમને બુટ્ટીને મળી જશે. આ સ્ટોનની અંદર શું છે? મોનાલિસા સ્ટોન છે વિથ કુંદન છે. આ નવું અચ્છા. કલેક્શન આવેલું છે આપણે. જો આ મોનાલિસા સ્ટોન સાથે કુંદન. અને આખું સ્ટોનની અંદર બી પાછું કંઈક પેઇન્ટિંગ જેવું છે. આખું કંઈક વર્ક કરેલું છે. જો ઓરિજિનલ સ્ટોન ટાઈપ છે. ઓરિજિનલ સ્ટોન ટાઈપ છે. હા છે. મોનાલિસા સ્ટોન આ ટાઈપના આવે ને, અંદર બી પાછું કંઈક તમને મીનાકારી કે એવું કંઈક વર્ક તો કરેલું જોઈએ. ડાયમંડનો મળી જશે. આ આખો ડબલેટ છે અચ્છા, અને આખો અમેરિકન ડાયમંડનો હેવી સેટ છે. અમેરિકન ડાયમંડમાં ડબલેટ સ્ટોન સાથેનો સેટ છે. જો આખો શોર્ટ લોંગ બધી જ ટાઈપનો સ્ટાઇલનો તમને મળી જશે. તો જો આ બી એક તમને સેટની ડિઝાઇન મળી છે. આ બી હેરિટેજ છે. આ કુંદન આખું છે. આખું કુંદન પર કુંદનનો છે. સેટ છે. આખું કુંદન પર સેટ છે. એનું મીના છે ને ઓરિજિનલ આવશે. સારા મેનું બધું આવશે. જો આ રાધા કૃષ્ણ વાળો આખો હેરિટેજ સેટ છે. અહીંયા આખું જ તમને જો ચિત્ર આપેલું છે રાધા અને કૃષ્ણનું. અને અહીંયા આ ટાઈપનો શોર્ટ સેટ છે, આ લોંગ છે. એટલે આ ટાઈપનું બી તમને સેટ જોશે તો આવું બી મસ્ત કલેક્શન મળશે. કંઈક અલગ જ લાગશે. તમે કોઈ બી તમારા ફંક્શનમાં પહેરવું હોય તો ફાઇન લાગશે. લાખ પર આખો જયપુરી કુંદનનો સેટ છે. અને જો આ તમે જોઈ લો, ટુ સાઈડનું છે ને? 2 સાઈડ છે. મહેંદી પોલિશ વિથ કુંદન છે. આ રુદ્રાક્ષ પર આખું ગણપતિ બાપ્પા એનું આખું પેન્ડલ આપેલું છે.
આખો સિમ્પલ અને સોબર સોબર White colour પર. વ્હાઇટ કલર પર છે. અને આ જ ટાઈપના જે ડાયમંડનો તમે જુઓ છો એમાં તમારે કલર ઓપ્શન જોશે તો મળી જશે બધામાં. જે રીતના અહીંયા છે જો ગ્રીન છે, બ્લુ, બ્લેક બધા ટાઈપના કલર ઓપ્શન છે ને આ પણ ડિઝાઇન્સ અલગ અલગ આવી જાય, પેટર્ન્સ બદલાઈ જાય, બધામાં. બધા કલર્સ વેરાયટી મળી જશે તમને. અત્યારે બ્રાઇડલ કોઈ લાંબો ટૂંકો નથી પહેરતા, ખાલી શોર્ટ જ પહેરે છે, તો આ એ ટાઈપના સેટ્સ છે. ઓકે. હા, મેરેજમાં એમને લાંબો ટૂંકો નથી ગમતો. ગમતો હા. અને આ એકચ્યુઅલમાં એ ટાઈપનું જ છે, પણ આ છે ને ગ્રૂમ પહેરે છે. એટલે છોકરા પહેરે લોકો છે? હા, છોકરા લોકો બી આવું માળા તરીકે યુઝ કરતા હોય છે. બરાબર. તો જો આ અને ટાઈપના સેટ તમને તરીકે set બી ચાલે મળશે. અને માળા તરીકે બી ચાલે. જો આ બધા સેમી બ્રાઇડલ સેટ છે. કે ગળામાં ફિટ રહે અને આમ લુક એનો આવે, લુક એનો લુક આખો દેખાઈ જાય એટલા માટે ને. આ મસ્ત છે. જો આ ટાઈપના ડાયમંડના તમને મળી જશે, અલગ અલગ ડાયમંડના. આ જેમ પિંક છે એવી રીતના ડાયમંડ ચેન્જ થશે, પણ થોડી ડિઝાઇન અલગ હશે. અલગ ડિઝાઇન્સ. આ વેસ્ટર્ન ટાઈપનું કલેક્શન છે. મોનાલિસા સ્ટોન છે, પોલિશ બધું આખું અલગ છે. જયપુરી ટાઈપનું આખું કલેક્શન છે. જયપુરી કુંદન અને મોનાલિસાનું મિક્સ છે આખું સેટ. ભાઈ તમને કેવું લાગ્યું શ્રી જ્વેલર્સનું કલેક્શન કમેન્ટ્સ કરજો. બાકી અહીંયા કલેક્શન તમને મસ્ત મળી જશે. એનઆરઆઈ અને વેડિંગનું આખું નવું કલેક્શન અપડેટ થઈ ગયું છે, તો તમે અહીંયાથી લેતા હોય રેગ્યુલર તો પણ તમે વિઝિટ કરજો. અને જો તમને કલેક્શન ગમ્યું હોય તો વિડીયો કોલ શોપિંગ બી થશે. અને બરોડાના હોય તો આવી જાઓ. આવી જાવ તો વધારે. તો ગાઈસ શ્રી જ્વેલર્સનું એડ્રેસ છે, ફોન નંબર છે, ઇન્સ્ટા આઈડી છે, બધું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ચેકઆઉટ કરી લેજો. તો આ વિડીયો કેવો લાગ્યો કહેજો કમેન્ટ્સ કરીને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય, ટેક કેર. બાય.